આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદીપની વિદ્યાનિકેતન ખાતે હોળી ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંસ્કૃતિ ચિંતન સત્ર અંતર્ગત યોજાતી સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીનું આ વર્ષે પણ તારીખ 12 અને 13 માર્ચ દરમિયાન 7 સત્રોમાં આયોજન કરવામાં આવ્યું છે। સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રીના સાનિધ્યમાં હોળી ધૂળેટી ઉત્સવ ઉજવાશે, ત્યારે સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીમાં તારીખ 12-3-2025 બુધવારે જ્ઞાનગોષ્ઠીના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં સવારે 10 થી 11:15 દરમિયાન ઉદ્ઘાટન સત્ર યોજાશે। ઉદ્ઘાટન સત્રના પ્રારંભે પૂર્વ IAS તેમજ જાણીતા સાહિત્યવિદ ભાગ્યેશભાઈ જહાં કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરશે। આ સત્રના મુખ્ય વક્તા તરીકે ખૂબ જ ખ્યાતનામ ચિંતક, ધ ઓર્ગેનાઇઝર, લેખક અને એડિટર પ્રફુલ્લ કેતકર ઉપસ્થિત રહીને ઉદ્બોધન આપશે। આ સત્રના અંતે પૂજ્યભાઈ શ્રી પ્રસંગોચિત આશીર્વચન આપશે। આ સત્રનું સમન્વય શ્રી હરદ્વાર ગોસ્વામી કરશે। પ્રથમ દિવસનું બીજું સત્ર 11:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેમાં કથા, કવિતા, ગદ્ય વિષય ઉપર હર્ષિત મહેતા, મણિલાલ પટેલ તથા વિનોદ જોશી વક્તવ્ય આપશે। આ સત્રના સમન્વયક તરીકે અજયસિંહ ચૌહાણ રહેશે। પ્રથમ દિવસે 3:30 થી 5 વાગ્યા દરમિયાન ત્રીજું સત્ર યોજાશે, જેમાં સાહિત્યમાં અનુવાદન અને પુલ દેશપાંડે વિષય પર અરુણાબા જાડેજા, ભારતીય અંગ્રેજી સાહિત્યમાં સંસ્કૃતિ ચિંતન વિષય પર પ્રોફેસર મનોજ છાયા, મેનેજમેન્ટમાં ભારતીયતા વિષય પર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ વક્તવ્ય આપશે। ત્રીજા સત્રના સમન્વયક તરીકે પ્રોફેસર પ્રશાંત પટેલ રહેશે। સાંજના 5:15 થી 6:30 દરમિયાન ચોથું સત્રમાં કાવ્ય ગોષ્ઠી સંપન્ન થશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કવિઓ જેવા કે માધવ રામાનુજ, મનોહર ત્રિવેદી, રાજેશ વ્યાસ, ઉષા ઉપાધ્યાય, લક્ષ્મી ડોબરિયા અને સ્નેહલ જોશી દ્વારા કાવ્યો અને રચનાઓની પ્રસ્તુતિ થશે। આ સત્રનું સંયોજન પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવશે। ચોથા સત્રના સમાપન બાદ સાંજે 7 વાગ્યે શ્રી હરિ મંદિરના સાંઈ આરતી સંપન્ન થશે। ત્યારબાદ રાત્રે 8 થી 9:30 દરમિયાન પાંચમા સત્રમાં ધાબા પરિષદ દ્વારા શિવોહમ શિવોહમ નાટકની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવશે, જેના સમન્વયક તરીકે નિયતિ અંતાણી રહેશે। સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના બીજા દિવસે તારીખ 13-3-2025 ગુરુવારે સવારે 10 થી 11:30 દરમિયાન છઠ્ઠું સંપન્ન થશે, જેમાં મહેશ ચંપકલાલ દ્વારા નાટ્યકલામાં ભારતીયતા, કનુ પટેલ દ્વારા ચિત્રકલામાં ભારતીયતા તથા ભદ્રાયુ વચરાજ દ્વારા શિક્ષણમાં ભારતીયતા વિષય પર વ્યાખ્યાન યોજાશે। છઠ્ઠા સત્રનું સમન્વય કેતન કાનપિયા દ્વારા કરવામાં આવશે। બપોરે 11:30 થી 1 વાગ્યા દરમિયાન ગુજરાતની ભક્તિ પરંપરા, ભક્તિ સાહિત્ય વિષય પર 7મું સત્ર યોજાશે, જેમાં રમઝાન હસાણિયા, અંબદાન રહોડિયા, પ્રોફેસર JM ચંદ્રવાડિયા સંવાદ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરશે। ત્યારબાદ બપોરે 1 થી 1:30 દરમિયાન ઇતિહાસવિદ નરોત્તમ પલાણની ઉપસ્થિતિમાં સમાપન સત્ર યોજાશે, જેમાં સમન્વય તરીકે નિસર્ગ આહિર રહેશે। સંસ્કૃતિ ચિંતનના મનોરથી તરીકે તુષાર જાની ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સેવા આપશે। પૂજ્યભાઈ શ્રીના સાનિધ્યમાં હોળી ધૂળેટી રંગોત્સવ અવસરે સંસ્કૃતિ ચિંતન અંતર્ગત સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠી વિભિન્ન સત્રોમાં પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા પ્રસ્તુત થનાર સાહિત્યિક રંગોત્સવને માણવા માટે સાંદીપની પરિવાર આપ સૌ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।